ભરૂચના દહેજમાં મોટી દુર્ઘટના સર્જાઈ। જીએફએલ કંપનીમાં ગેસ લીકેજ થતાં 4 કામદારોના મોત નિપજ્યા છે। દહેજની જીએફએલ કંપનીમાં ગેસ લાગતા 4 કામદારોના મોત નિપજ્યા છે। કંપનીના સીએમએસ પ્લાન્ટમાં બની હતી આ ઘટના। વાલ્વ લીકેજ થતાં કામદારોને લાગ્યો હતો ગેસ। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કામદારોના મોત થયા છે। દહેજ પોલીસે મૃતકોનો કબજો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। એસડીએમ અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। એસડીએમએ યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી છે। જીએફએલ કંપનીએ 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે। સ્ટોરી रिपोर्ट बाय असद सैयद भरूच, जिसमें 4 लोगों की मौत हुई है और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है। पीएम के लिए यहाँ पे लाया गया है। चार में से 3 लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था। तो उसकी प्रोसेस पूरी चल रही है। कंपनी साथ में है, फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं। थैंक यू। મારું નામ દિગ્વિશ પરમાર, હું જીએફએલ કંપનીમાં સીએમ એચઆર તરીકેની ફરજ બજાવું છું। ગઈકાલે રાતના એક દુઃખદ બનાવ 10 વાગે બન્યો, જેની અંદર કંપનીના એક કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે। આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાની કોશિશ કરી છે। કામ ચાલુ છે। અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે। વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે અને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટનું નક્કી કરેલું છે। પણ મેડમે કીધું છે એ પ્રમાણે ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે એ રીતનું અમે કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું। અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરીએ। સર, આ કયા પ્લાન્ટમાં બનાવ્યો? આ સીએમએસ પ્લાન્ટ અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે, તપાસનું ચાલુ છે। ટેકનિકલ ડિટેલ મને નથી, પણ એક્સિલ વેપર એક તો મને યાદ છે, જે અત્યારે કારણ કે અમે રાતથી આમની પાછળ જ હતા। પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને જે મેડમ કીધું છે અમે ગવર્મેન્ટ સામે એને પબ્લિશ કરીશું અને આપણી સમક્ષ એ પબ્લિશ કરીશું। ઘટના બની ત્યારે કેટલા કર્મચારીઓ? લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।